દિવસે આપણને કલ્પના પણ નહીં હતી કે જે દિવસે આપણે ત્યાં પાઠ કરવા જશું તો તે દિવસે આવી એકાદશી હશે, કેવો કેવો લાભ આ સંતો આપણને આપતા હોય છે. અને વિશેષમાં જે મહાત્મા એવા એમણે એમ કહ્યું કે જ્યાં ત્રિવેણી સંગમ હોય, જ્યાં પીપળો હોય, જ્યાં વડ હોય, જ્યાં આસોપાલવ હોય અને જ્યાં એ મહાદેવ હોય, એ 5 જગ્યા જ્યાં હોય તો ત્યાં સાક્ષાત કૈલાસ નિવાસ કરે. તો એ કૈલાસમાં એ મહાસરોવરની અંદર આપણે બધા ભક્તો પાઠ કરી આવ્યા. એમ તો કથાનું ફળ તો કાલે જ આપણને મળી ગયેલું. જો કથા ચાલુ થવાય પહેલા જલા બાપા અહીંયા આપણને બધાને ભરવા આવી ગયેલા. એમ તો જ્યારે ભક્તિ વધે ત્યારે આવા સમર્થો આવીને દર્શન આપતા હોય, પણ આપણને બધાને જલા બાપાને મળવાની પણ કાલ આવેલી હતી. એટલે ભક્તો જેટલા ભગવાનને મળવા માટે આતુર હોય તો ભગવાન પણ એટલા જ ભક્તોને માટે આતુર હોય. કારણ કે સાંઈ બાબાએ એમ કહેલું, એ સોમદેવ સ્વામીએ કથાને આપણે વચ્ચે વચ્ચેથી, કારણ કે હજી તો મંગલાચરણ, કાલે બધા મહાત્માઓએ કથાનું મંગલાચરણ પણ નહીં થયું, કારણ કે બધા સંતો પધાર્યા આપણને આશીર્વાદ આપવા માટે. તો એ સોમદેવ સ્વામી જ્યારે સાંઈ બાબા પાસે આવ્યા ને બંને વચ્ચે થોડો વિવાદ થયો, અને જ્યારે બાબાએ મૂળ રૂપમાં એમને દર્શન આપ્યા શ્રી કૃષ્ણના રૂપમાં, તો ત્યારે એ સોમદેવ સ્વામીએ સાંઈ બાબાને એમ કીધું કે હે બાબા, મેં તમને ઓળખી નહીં શકતો, મારી ભૂલ થઈ ગઈ કે તમે આટલા સમર્થ હોવા છતાં પણ આજે આટલી સાદી રીતે, અને વિશેષમાં કે આજે મહેલોનો માલિક આજે આવા ખંડેરમાં હું કામ, કેટલા સરસ શબ્દો કે કૃષ્ણ તો સોનાની નગરીનો માલિક હતો, અને આજે તમે તેના રૂપમાં મને દર્શન આપ્યા, અને બાબા તમે આવા ખંડેરમાં હું કામ રહી. તો ત્યારે સાંઈ બાબાએ એ સોમદેવ સ્વામીને બહુ સારો જવાબ આપ્યો કે અહીંયા છે તો ખુશ છે, આજે મારા ભક્તોનું સાધન ખાલી ને ખાલી આટલું છે, આજે ઝૂંપડીમાં રાખ્યો છે તો ઝૂંપડીમાં પણ રહી લેવા, કાલે ઉઠીને મારા ભક્તો મારા માટે મહેલ બનાવશે તો મહેલમાં પણ ખુશી ખુશી રહી જવા, અને આજે ફાટેલા કપડાં છે, કાલે ઉઠીને ભક્તો મારા માટે રેશમ લાવે તો ભક્તોની ખુશીને ખાતર એ પણ પહેરી લેવા, કારણ કે મેં ભક્તોના વશમાંથી. જો આવા સંતો કેટલા દયાળુ હોય, કેટલી દયા આપણા પર કરે, અને આપણે બધા ચમત્કારો જોવામાં માનવા વાળા, કારણ કે ચમત્કાર વગર આપણે નમસ્કાર કરતા નથી. પણ કેવા કેવા ચમત્કારો હમણાં અમે જ્યારે આવવાના હતા તો એક ચમત્કાર તો અમારી સાથે થઈ ગયો કે અમારા ઠાકોરભાઈ ચાવી આપી, આ ચાવી અને મૂકેલી તો ગોદડા પર, અને જ્યારે નીકળવાનો એકદમ સમય થઈ ગયેલો, અમે અહીંયા આવવા પહેલા વિચાર કર્યો કે